જૂનાગઢની પટેલ કેળવણી મંડળનો વિવાદ વકર્યો છે। જૂનાગઢની પ્રતિષ્ઠિત પટેલ કેળવણી મંડળમાં વિવાદ શરૂ થયો। જે આખો વિવાદ સામે આવ્યો છે તેમાં પ્રતિષ્ઠિત પટેલ કેળવણી મંડળમાં જે વિવાદ શરૂ થયો, કેમ્પસમાં અજાણ્યા યુવકોના ગેરકાયદે પ્રવેશ બાદ વાલીઓએ રજૂઆત તો કરી, પરંતુ રજૂઆત દરમિયાન મેનેજિંગ ટ્રસ્ટી કાંતિ ફળદુએ કરેલા ગેરવર્તણૂકથી વાલીઓમાં ભારે રોષ છે। કાંતિ ફળદુએ ટ્રસ્ટી પદેથી દૂર કરવાની માંગ સાથે વાલીઓએ આંદોલન શરૂ કર્યું। જોકે ત્યારે સમાજના અગ્રણીઓએ મધ્યસ્થી કરી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી મામલો થાળે પાડ્યો હતો, પરંતુ આજ દિન સુધી કોઈ ચોક્કસ કાર્યવાહી ન થતાં વાલીઓએ ફરીથી ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવ્યો। આ વિવાદ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે મેનેજિંગ ટ્રસ્ટીના પુત્ર ચેતન ફળદુનો અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો એક વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયોમાં ચેતન ફળદુ ધારાસભ્ય સંજય કોરડિયા સામે અપશબ્દો બોલ્યા હોવાનો તેમજ વાલીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ટિપ્પણી કરાઈ। આ જ વાયરલ વિડીયોથી રાજકીય અને સામાજિક સ્તરે ભારે રોષ ફેલાયો છે। જોકે એબીપી અસ્મિતા વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। વિવાદ વધુ ઉગ્ર બનતા ધારાસભ્ય સંજય કોરડિયા, અરવિંદ લાડાણી સહિતના રાજકીય આગેવાનો આજે આંદોલન કરી રહેલા વાલીઓ સાથે મુલાકાત કરી। 4 કલાકના વિચાર વિમર્શ બાદ આગેવાનોએ ટ્રસ્ટી સાથે વાતચીત કરવાની પણ પહેલ કરી। ધારાસભ્ય સંજય કોરડિયાએ વાયરલ વિડીયો અંગે પ્રતિક્રિયા આપી કે અનુસૂચિત જાતિ કે કોઈ પણ સમાજ અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ અસ્વીકાર્ય છે। ચેતન ફળદુ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। વંથલી પોલીસ સ્ટેશનમાં આ અંગે અરજી પણ દાખલ કરવામાં આવી છે। સમગ્ર વિવાદ મુદ્દે અનેક બેઠકો અને ચર્ચાઓ બાદ હજી સુધી કોઈ સ્પષ્ટ નિરાકરણ આવ્યું નથી। ટ્રસ્ટી કાંતિ ફળદુના રાજીનામાની માંગ પર અડગ રહી વાલીઓએ ઉપવાસ આંદોલન યથાવત રાખ્યું।